નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ. નાવિયાણી પાસે અકસ્માત થતા ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. મૃતકો પાટડી તાલુકાના એરવાડા ગામના હોવાનું સામે આવ્યું છે. મૃતદેહોને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. અજાણ્યા ટ્રેલર દ્વારા અડફેટાનો શંકાસ્પદ અહેવાલ સામે આવી રહ્યો છે. અકસ્માત બાદ સ્થળ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. પીઆઈ વિજય માલવિયાના જણાવ્યા મુજબ ત્રણેય એક જ બાઇક પર સવાર હતા. અકસ્માતનું કારણ અજાણ્યા વાહનનો અડફેટો છે. મૃતકોની ઓળખ પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થશે. સુરેન્દ્રનગરથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા છે. મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકો પાટડી તાલુકાના એરવાડા ગામનો હોવાનું સામે આવ્યું છે. લાશોને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અજાણ્યા ટ્રેલર દ્વારા અડફેટાનો શંકાસ્પદ અહેવાલ સામે આવી રહ્યો છે. અકસ્માત બાદ સ્થળ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. પીઆઈ વિજય માલવિયાના જણાવ્યા મુજબ ત્રણેય એક જ બાઇક પર સવાર હતા. અકસ્માતનું કારણ અજાણ્યા વાહનનો અડફેટો. મૃતકોની ઓળખ પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થશે. સુરેન્દ્રનગરથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ત્રણના જીવ ગયા છે. ખૂબ જ ગંભીર અકસ્માત છે. જ્યારે મૃતકોને અજાણ્યા ટ્રેલર દ્વારા અડફેટે લેવામાં આવ્યા છે. અજાણ્યા ટ્રેલર દ્વારા અડફેટાનો શંકાસ્પદ અહેવાલ સામે આવી રહ્યો છે. અકસ્માતમાં ત્રણ લોકોના જીવ ગયા છે. ખૂબ જ ગંભીર અકસ્માતની ઘટનાના લીધે ખૂબ જ ચકચાર મચી જવા પામી છે. ત્યારે જણાવી દઈએ, અકસ્માત બાદ સ્થળ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પીઆઈ વિજય માલવિયાના જણાવ્યા મુજબ ત્રણેય એક જ ફ્લાઇટ પર સવાર હતા. અકસ્માતનું કારણ અજાણ્યા વાહનનો અડફેટો છે. મૃતકોની ઓળખ પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થશે. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. નાવિયાણી પાસે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. દિવસે દિવસે અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મયુર સંઘવી. જી મયુર, શું છે સમગ્ર મામલો? અકસ્માતની ઘટના કઈ રીતે બની અને હાલ સ્થળ પર કેવો માહોલ છે? ચોક્કસ આપણે વાત કરી જેમ સુરેન્દ્રનગર જિલ્લો તેમજ હરેક જગ્યાએ આપણે જોઈ જે નેશનલ હાઈવે જે બધા રોડ સારા બન્યા હોય એટલે લોકો ઓવર સ્પીડમાં જતા હોય. જે વાહનની એટલી સ્પીડે ના ચલાવવાનું હોય તો પણ ચાલતા હોય. અને આપણે જોઈ રોજની ખબરમાં બે ત્રણ એક્સિડન્ટો રોજિંદાના થતા જ હોય છે. વારંવાર અકસ્માત થતા હોય છે. ક્યારેક મોડી રાત્રે થયા હોય એટલે કોઈ પોલીસને પણ અંદાજો ન હોય. આજુબાજુમાં ક્યાંક સીસીટીવી હોય કે ખંગાળી ત્યારે થોડી માહિતી મળતી હોય કે ભાઈ આને કોણ ટક્કર મારીને જતા રહ્યું છે. એટલે હાલ પણ હજી બધી પોલીસ તપાસ ચાલુ જ છે. જી આ સમગ્ર મામલે, અકસ્માતના મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અને અજાણ્યા ટ્રેલર કોનું છે એના વિશે કઈ માહિતી મળી રહી છે ખરી? ચોક્કસ હજી તો એ આખા હાઈવે પરના જે પેટ્રોલ પંપ આવે, હોટલ આવે, કોઈ પ્રાઇવેટ બીજા સીસીટીવી કેમેરા આવે એ બધું હાલ અત્યારે ખંગાળવાનું કામ ચાલુ છે. ચેક કરવાનું કામ છે. જયારે ચેક કરીને પૂરી માહિતી આવશે ત્યારે પોલીસ દ્વારા પ્રેસ નોટ ઇસ્યુ કરી અને પૂરી જાણકારી તેમજ સીસીટીવી આપવામાં આવશે. જી મયુર, ધન્યવાદ માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ જામનગરથી. જામનગર